હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું પહેલું ચેપ્ટર છે ગણ. આ વિડીયોની અંદર આપણે અંતરાલ અને સાર્વત્રિક ગણને લગતા દાખલા જોઈશું, જેનો સમાવેશ દાખલા નંબર 4 થી દાખલા નંબર 9 ની અંદર થાય છે. પરંતુ જો તમારે દાખલા નંબર 1 થી દાખલા નંબર 3નો અભ્યાસ કરવો હોય તો મેં ઉપર લિંક આપી દીધેલી છે, તેના પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો જોઈએ હવે દાખલા નંબર 4. તો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. શું કહે છે કે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. ત્યાં આપણે ગણના ઉપગણ લખવાના છે. હવે આપણને ખબર છે કે જો ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2n થશે. તો નંબર 1 જુઓ. નંબર 1 માં સભ્યની સંખ્યા ફક્ત એક જ છે, તેથી તેના ઉપગણોની સંખ્યા 2 ની 1 ઘાત એટલે કે ફક્ત 2 જ થશે. તો કયા કયા થશે? તો હવે આપણને ખબર છે કે જે 5 જે છે એ દરેક ગણનો ઉપગણ છે, એટલે 5 તો અહીંયા આવશે જ. અને બીજો અહીંયા એકાકી ગણ છે એટલે તે પોતે જ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઉપગણની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. નંબર 2 જુઓ. નંબર 2 માં સભ્યોની સંખ્યા 2 છે, તેથી તેના ઉપગણોની સંખ્યા 2 ની 2 ઘાત એટલે કે 4 થશે. તો 5 તો આવશે જ. હવે તેના જે સભ્યો છે તે આપણે એક એક સભ્ય લઈશું. a, b અને પછી બંને સભ્યો સાથે લઈશું a અને b. તમે અહીંયા જોઈ શકો છો કે ઉપગણોની સંખ્યા અહીંયા 4 થાય છે. નંબર 3 માં તમે જુઓ કે સભ્યોની સંખ્યા 3 છે, તેથી તેના ઉપગણોની સંખ્યા 2 3 એટલે કે 8 થશે. હવે આપણે તેના ઉપગણો લખીશું. તો પહેલા તો 5 આવશે. હવે એક એક સભ્ય લખીશું. તો 1 2 3. હવે બે સભ્યો લખીશું. 1 2 2 3 3 1. હવે ત્રણે ત્રણ સભ્યો આપણે સાથે લખીશું. 1 2 અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઉપગણોની સંખ્યા કેટલી થઈ? 8 થઈ. નંબર 4 માં જુઓ કે અહીંયા આપણને 5 આપેલું છે. 5 એટલે કે અહીંયા સભ્યોની સંખ્યા કેટલી થશે? 0 થશે. તો તેના ઉપગણોની સંખ્યા 2 ની 0 ઘાત એટલે કે 1 થશે. તો અહીંયા ઉપગણમાં ફક્ત 5 જ આવશે. તો અહીંયા દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. તો હવે આપણે અહીંયા દાખલા નંબર 5 જોઈશું. કે દાખલા નંબર 5 માં શું કીધું છે કે જો a = 5 હોય તો p ઓફ a ને કેટલા ઘટકો હશે? જો અહીંયા કે જે દાખલા નંબર 5 છે એ દાખલા નંબર 4 ના ચોથા નંબર જેવું છે. અહીંયા ચોથા નંબરમાં પણ આપણને a = 5 આપી દીધેલું છે. બરાબર છે. અને બીજું કે p ઓફ a એટલે કે ઘાતગણ. અને ઘાતગણ એટલે શું? તો ઘાતગણ એટલે કે ગણ a ના જે પણ સભ્યો હશે અને તેના જે પણ ઉપગણો છે તેનાથી બનતો જે નવો ગણ હશે તેને ગણ a નો ઘાતગણ કહે છે. તો અહીંયા હવે તમે અહીંયા જુઓ કે a = 5 છે. ઓકે. તો એના સભ્યોની સંખ્યા કેટલી થશે? 0 થશે. તો એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2 0 એટલે કે 1 થશે. બરાબર છે. તો p ઓફ a ની અંદર કેટલા ઘટકોનો સમાવેશ થશે? p ઓફ a ની અંદર ફક્ત એક જ ઘટક હશે. તો આનો આપણે આન્સર આવી રીતે લખીશું કે આન્સર p ઓફ a ને એક જ ઘટક હશે. તો હવે અહીંયા આપણે દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 6 થી આપણા અંતરાલના દાખલા ચાલુ થાય છે. શું લખેલું છે દાખલા નંબર 6 માં? કે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. હવે આપણને ખબર છે કે જ્યાં જ્યાં લેસ ધેન આવશે ત્યાં ત્યાં આપણે શું કરીશું? નાનો કૌંસનો ઉપયોગ કરીશું. અને જ્યાં જ્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે ત્યાં આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીશું. તો ચાલો જોઈએ નંબર 1. નંબર 1 માં શું કીધું છે કે x જ્યાં x બિલોંગ્સ ટુ r -4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. આપણે આન્સરમાં કેવી રીતે લખીશું આને? જુઓ પહેલા કે અહીંયા પહેલા લેસ ધેન છે. બરાબર. તો આપણે નાનો કૌંસ કરીશું. x પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો આપણે મોટો કૌંસ કરીશું. અને તેની વચ્ચે આપણે -4 અને 6 મૂકીશું. તો આ આપણો આન્સર થશે. તો બીજો નંબર જોઈએ. શું કીધું છે કે x જ્યાં x બિલોંગ્સ ટુ r -12 લેસ ધેન x લેસ ધેન -10 છે. આનો આન્સર આપણે આવી રીતે લખીશું. જુઓ કે x પહેલા લેસ ધેન છે તો નાનો કૌંસ આવશે. અને x પછી પણ લેસ ધેન છે તો નાનો કૌંસ આવશે. અને આની વચ્ચે -12 અને -10 આવશે. ત્રીજો નંબર જોઈએ.
એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 7 છે. તો આનો આન્સર આવી રીતે લખીશું આપણે કે એક્સ પહેલા લેસ દેન ઓર ઇક્વલ ટુ છે તો મોટો કૌંસ આવશે અને એક્સ પછી લેસ દેન છે તો નાનો કૌંસ આવશે અને આની વચ્ચે 0 અને 7 આવશે. ચોથો નંબર જોઈએ શું કે છે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ આપણે આન્સર લખીશું એક્સ પહેલા લેસ દેન ઓર ઇક્વલ ટુ છે તો મોટો કૌંસ આવશે અને એક્સ પછી લેસ દેન ઓર ઇક્વલ ટુ છે તો પણ મોટો કૌંસ આવશે અને વચ્ચે 3 અને 4 આવશે. અહીંયા આપણે દાખલા નંબર 6 પૂર્ણ કરીએ છીએ. દાખલા નંબર 7 જોઈએ શું કીધું છે કે નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે હવે આપણને ખબર છે કે જો નાનો કૌંસ હોય તો લેસ ધેન આવશે અને જો મોટો કૌંસ હશે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. તો પહેલો નંબર જોઈએ પહેલા નંબરમાં આપણને વિવૃત અંતરાલ આપેલું છે. વિવૃત અંતરાલમાં બંને બાજુએ નાના કૌંસ આવે છે તેથી એક્સની આગળ અને પાછળ બંને બાજુએ લેસ ધેનની નિશાની આવશે. તો ચાલો જોઈએ આપણે ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય. તો લખીશું અહીંયા આન્સર કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર આ તો બધામાં કમ્પલસરી લખવાનું છે. પછી શું લખવાનું છે -3 અને વિવૃત અંતરાલ છે નાનો કૌંસ છે તો લેસ ધેન એક્સ અને ફરીથી નાનો કૌંસ છે તો 0. અહીંયા આપણે છગડીયો કૌંસ પૂર્ણ કરીશું. બીજો નંબર જોઈએ શું કીધું છે બીજા નંબરમાં આપણને સમૃદ્ધ અંતરાલ આપેલું છે. સમૃદ્ધ અંતરાલમાં બંને બાજુએ મોટા કૌંસ છે તે એક્સની આગળ અને પાછળ બંને બાજુએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. તો આન્સર લખીશું એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને સમૃદ્ધ અંતરાલ છે તો 6 આવશે પછી એક્સની આજુબાજુમાં બંને બાજુએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે 12. ઓકે ત્રીજો નંબર જોઈએ અહીંયા ત્રીજા નંબરમાં આપણે વિવૃત સમૃદ્ધ અંતરાલ આપ્યું છે. વિવૃત એટલે નાનો કૌંસ અને સમૃદ્ધ એટલે મોટો કૌંસ. તો આને આપણે આવી રીતે લખીશું કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 6 અને વિવૃત છે તો નાનો કૌંસ એક્સ અને પછી 12 ની પાછળ મોટો કૌંસ છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 આવશે. ઓકે ચોથો નંબર જોઈએ તો ચોથા નંબરમાં આપણને સમૃદ્ધ વિવૃત અંતરાલ આપેલું છે. આન્સરમાં લખીશું કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર તો આપણે લખીશું કે -23 સમૃદ્ધ અંતરાલ છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ અને જે વિવૃત અંતરાલ છે તો લેસ ધેન અને પછી આવશે 5. ઓકે તો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂર્ણ થાય છે. હવે અહીંયા આપણે દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 જોઈશું જે સાર્વત્રિક ગણ આધારિત દાખલાઓ રહેશે. તો જોઈએ દાખલા નંબર 8 નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ પસંદ કરશો. જેમાં પહેલું છે કાટકોણ ત્રિકોણોનો ગણ. તો અહીંયા આપણે આન્સર લખીશું ધારો કે a ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ કાટકોણ ત્રિકોણ છે બરાબર. હવે આપણે તેનો સાર્વત્રિક ગણ શોધવાનો છે એટલે કે એવો ગણ શોધવાનો છે કે જેની અંદર a નો સમાવેશ થાય. તો આપણે અહીંયા u લઈશું તો u એવો લઈશું એક્સ જ્યાં એક્સ એ ત્રિકોણ છે બરાબર. તો u એવો લઈશું કે જેની અંદર ગણ a નો સમાવેશ થતો હોય. તો તમે અહીંયા જુઓ કે u ની અંદર કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમદ્વિભુજ ત્રિકોણ બધા જ પ્રકારના ત્રિકોણનો સમાવેશ થાય છે. તો એનો મતલબ એમ થયો કે u ની અંદર a નો પણ સમાવેશ થશે. તો u જે છે તે ગણ a માટે સાર્વત્રિક ગણ થશે. ઓકે હવે આપણે બીજો નંબર જોઈએ કે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. અહીંયા પણ આપણે લખીશું કે આન્સર ધારો કે a ઇક્વલ ટુ એક્સ ક્યાં એક્સ એ દ્વિભુજ ત્રિકોણ છે બરાબર. ફરીથી આપણે u એવું લઈશું કે જેની અંદર a નો સમાવેશ થશે. તો લઈશું u એક્સ જ્યાં એક્સ એ ત્રિકોણ છે બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે u ની અંદર
બધા જ પ્રકારના ત્રિકોણોનો સમાવેશ થાય છે, એટલે કે સમદ્વિભુજ ત્રિકોણોનો પણ સમાવેશ યુ ની અંદર થશે. તો એનો મતલબ એમ થયો કે યુ જે છે એ ગણ એ માટે સાર્વત્રિક ગણ થશે. તો હવે દાખલા નંબર 9 જોઈએ શું કીધું છે કે દાખલા નંબર 9 ની અંદર આપણને 3 ગણ આપેલા છે a, b અને c. પછી કીધું છે કે આ 3 ગણ a, b અને c માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તો અહીંયા આપણે સાર્વત્રિક ગણ તરીકે એવો ગણ લેવો પડશે કે જેની અંદર a ના બધા સભ્યોનો સમાવેશ થાય, b ના બધા જ સભ્યોનો સમાવેશ થાય અને c ના પણ બધા સભ્યોનો સમાવેશ થાય. તો તમે અહીંયા જોઈ શકો છો 3 નંબર કે જેની અંદર a, b અને c ત્રણેય ગણના બધા સભ્યોનો સમાવેશ થાય છે. તેથી 3 નંબરને આપણે a, b અને c ના સાર્વત્રિક ગણ તરીકે લખી શકીએ. તો આપણો આન્સર આવશે 3. અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 થી 9 પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધારે શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો.